નમસ્કાર મિત્રો, 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં અપાયેલો એક ઉપદેશ આજે પણ એટલો જ જીવંત છે. શ્રીમદ ભગવદ્ ગીતા માત્ર હિન્દુ ધર્મનો ગ્રંથ નથી, પણ તે માનવ માત્ર માટેની લાઈફ મેન્યુઅલ છે. શું તમે જાણો છો કે ગાંધીજીથી લઈને આઈન્સ્ટાઈન સુધીના વિશ્વના મહાચિંતકો ગીતા વિશે શું વિચારતા હતા? આજે આપણે જાણીશું કે ગીતા એ વિશ્વના મહાપુરુષોના જીવન કેવી રીતે બદલી નાખ્યા. મહાત્મા ગાંધી ગીતાને પોતાની આધ્યાત્મિક માતા કહેતા. જ્યારે પણ તેઓ મુશ્કેલીમાં મુકાતા ત્યારે તેઓ ગીતાના શરણમાં જતા. ગાંધીજીએ કહ્યું છે કે જ્યારે મને કોઈ રસ્તો નથી દેખાતો ત્યારે હું ગીતા ખોલું છું અને મને સાંત્વના આપતો કોઈને કોઈ શ્લોક મળી જ જાય છે. ગીતા એ મને અહિંસા અને અનાસક્તિનો માર્ગ દેખાડ્યો છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞનો આદર્શ ગાંધીજીના સત્યાગ્રહનો પાયો હતો. સ્વામી વિવેકાનંદ ગીતાને શક્તિનો સ્ત્રોત ગણતા હતા. તેઓ માનતા હતા કે ગીતા કાયરતાને દૂર કરનારો ગ્રંથ છે. વિવેકાનંદ કહેતા, ગીતા વાંચો એ ફૂટબોલ રમવા જેવું છે, જેમાં શક્તિ જોઈએ. કૃષ્ણનો આદેશ અર્જુનને ડરપોક બનાવવાનો ન હતો, પણ તે જગાડવાનો હતો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ શ્લોકને વિવેકાનંદ આધુનિક યુવા પેઢી માટે સફળતાનો મંત્ર ગણાવ્યો હતો. આધુનિક વિજ્ઞાનના પિતા આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ ગીતા વાંચી હતી. આઇન્સ્ટાઈન કહેતા, જ્યારે હું ગીતા વાંચું છું ત્યારે મને લાગે છે કે ભગવાને આ બ્રહ્માંડની રચના કેટલી ભવ્ય રીતે કરી હશે, બાકી બધું તો નિરર્થક લાગે છે. રોબર્ટ ઓપનહાઈમર તે કહેતા હતા, જ્યારે પ્રથમ અણુબોમ્બનું પરીક્ષણ થયું ત્યારે તેમને ગીતાનો 11મો અધ્યાય યાદ આવ્યો હતો. લોકમાન્ય તિલક ભારતની આઝાદીની લડાઈમાં પણ ગીતાનું મોટું પ્રદાન હતું. તિલક કહેતા, તેમણે જેલમાં ગીતાનું રહસ્ય લખ્યું હતું. દુનિયાને બતાવ્યું કે ગીતા માત્ર સંન્યાસ માટે નથી, પરંતુ અન્યાય સામે લડવા માટેનું એક કર્મયોગનું શાસ્ત્ર છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેઓ હંમેશા પોતાની ખિસ્સામાં ગીતા રાખતા. યુદ્ધના મેદાનમાં ગીતાએ તેમણે માનસિક હિંમત આપી હતી. હેનરી ડેવિડ થોરો, જે કહેતા હતા, દરરોજ સવારે હું મારું મન ગીતાના પવિત્ર જ્ઞાનથી સ્નાન કરાવું છું. તેની સરખામણીમાં આપણું આધુનિક સાહિત્ય તુચ્છ લાગે છે. ઇમર્સન, જેઓ કહેતા, ગીતા એક એવું પુસ્તક છે જે મને લાગે છે કે કોઈ મોટા સામ્રાજ્ય આપણી સાથે વાત કરી રહ્યું હોય. મિત્રો, આ મહાપુરુષોમાં એક વાત સામાન્ય હતી, ગીતા પ્રત્યેની તેમને શ્રદ્ધા. ગીતા કોઈ ધર્મની જાગીર નથી, પણ તે જીવનની ગૂંચવણોનો ઉકેલ લાવવાની ચાવી છે. ભલે તમે વિદ્યાર્થી હો, નોકરી કરતા હો કે કોઈ નેતા હોય, ગીતાનો એક શ્લોક પણ તમારી જિંદગી બદલી નાખે છે. તમે છેલ્લી ગીતા ક્યારે વાંચી હતી, અથવા તો ગીતાનો કયો શ્લોક તમને પ્રેરણા આપે છે? કોમેન્ટમાં ચોક્કસ લખજો. ધન્યવાદ.